નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણ એટલે કે એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેણે અત્યારે આખા બુલિયન માર્કેટમાં, સોના ચાંદીના બજારમાં લિટરલી રાતોરાત ખળબળાટ મચાવી દીધો છે. મે 2026માં સ્થાનિક બજારમાં કિંમતોમાં જે એકદમ અણધાર્યો ઉછાળો આવ્યો છે ને, એનું આપણે સચોટ વિશ્લેષણ કરીશું. અને યાદ રાખજો, આ કોઈ સામાન્ય વધઘટ બિલકુલ નથી. આ એવા આંકડા છે જેણે ભલભલા નિષ્ણાતોની ઊંઘ ઉડાડી દીધી છે. તો ચાલો શરૂ કરીએ. ઠીક છે, ચાલો આમાં સીધા જ ઉતરીએ. 2700નો આંકડો ખરેખર બહુ જ આશ્ચર્યજનક છે, બરાબર ને? હવે આ કોઈ મહિનાઓ કે અઠવાડિયાઓની વાત નથી. જસ્ટ ઇમેજિન, માત્ર 72 કલાકમાં, ફક્ત 3 જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2700 રૂપિયાનો અદ્ભુત વધારો જોવા મળ્યો છે. આટલા શોર્ટ ટાઈમમાં આવો મોટો ઉછાળો આ સ્પષ્ટપણે બજારની ગભરાહટ અને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરફની લોકોની અંધાધૂંધ દોડ દર્શાવે છે. તો આ છે આપણો વિભાગ 1, ધ ગોલ્ડન હેટ્રિક. ચાલો આના પર થોડું ફોકસ કરીએ. સળંગ 3 દિવસની આ જે તેજી છે ને, એ ખરેખર ઐતિહાસિક છે. જો આપણે આંકડા ઉપર સીધી નજર કરીએ તો 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ બુધવારે 1,64,900 રૂપિયા પર બંધ થયો હતો, રાઈટ? અને ગુરુવારે બજાર બંધ થતાં સુધીમાં જુઓ તે જ સોનું 600 રૂપિયાના સીધા ઉછાળા સાથે 1,65,500 રૂપિયા પર પહોંચી ગયો. એક જ દિવસમાં 600 રૂપિયાનો આ જમ્પ સ્પષ્ટપણે સાબિત કરે છે કે ખરીદદારો અત્યારે પાછળ હટવા બિલકુલ તૈયાર નથી અને બજારમાં આ સતત તેજીનું વલણ અકબંધ છે. ઇટ્સ ક્રેઝી. હવે આવીએ વિભાગ 2 પર, સિલ્વર જોઇન્સ ધ રેલી. કારણ કે આ આખી સ્ટોરીમાં ચાંદી પણ પાછળ નથી. આપણે જોયું તેમ આ તેજી માત્ર સોના પૂરતી જ સીમિત નથી રહી. એક તરફ જ્યાં સોનું 1.65 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ લેવલ પર છે, તો બીજી તરફ ચાંદીમાં પણ જાણે મોટો જ્વાળામુખી ફાટ્યો છે. છેલ્લા 2 દિવસનો જે ઘટાડો હતો ને, એ અચાનક ગાયબ થઈ ગયો અને ચાંદીમાં સીધો 5,000 રૂપિયાનો તોતિંગ ઉછાળો નોંધાયો. કોઈએ વિચાર્યું નહોતું. આ સાથે જ ચાંદી હવે 2.71 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આની પાછળનું મેઇન રીઝન છે નીચા મથાળે આવેલી જંગી ખરીદી અને ઔદ્યોગિક માંગમાં જોવા મળેલો એક અચાનક સુધારો. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે આકાર લઈ રહ્યું છે. વિભાગ 3, ગ્લોબલ જીઓપોલિટિકલ ડ્રાઈવર્સ. ઝૂમ આઉટ કરીને આખી દુનિયાના બજારોનું પિક્ચર સમજીએ. તમને શું લાગે છે, આ ઉછાળો કોઈ લોકલ ઘટનાનું પરિણામ છે? બિલકુલ નહીં. પશ્ચિમ એશિયામાં અત્યારે જે તણાવ ચાલી રહ્યો છે, અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટની ગંભીર સમસ્યાઓ, આ બધી જ વસ્તુઓ ગ્લોબલ માર્કેટને ખરાબ રીતે હચમચાવી રહી છે. અને તેમાં પણ બળતામાં ઘી હોમવાનું કામ કોણ કરી રહ્યું છે? આપણી વૈશ્વિક મોંઘવારી. આ આખા ડરના માહોલમાં અને આટલી મોટી અનિશ્ચિતતાની વચ્ચે કિંમતી ધાતુઓ જ રોકાણકારો માટે સૌથી મોટો અને સેફ સહારો બની ગઈ છે. લોકો અત્યારે પેનિક બાઇંગ કરી રહ્યા છે. હવે અહીંયા બજારનો એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ સમજવા જેવો છે. જનરલ આર્થિક નિયમ શું કહે છે કે જ્યારે યુએસ ટ્રેઝરી બોન્ડ yieldમજબૂત હોય ત્યારે રોકાણકારો ત્યાં પૈસા રોકે અને નેચરલી તેની સામે સોનાની માંગ ઘટે, રાઈટ? પરંતુ અત્યારે સિચ્યુએશન તદ્દન ઉલટી છે. ટ્રેઝરી બોન્ડ મજબૂત હોવા છતાં વૈશ્વિક અસ્થિરતાનો ડર એટલો બધો હાવી થઈ ગયો છે કે તે રોકાણકારોને સીધા જ સેફ હેવન એટલે કે સુરક્ષિત રોકાણ તરફ ધકેલી રહ્યો છે. ભય આગળ અત્યારે કોઈ ગણિત કે સામાન્ય આર્થિક નિયમો કામ જ નથી કરી રહ્યા. ઇટ્સ અ ગેમ ચેન્જર. હવે પાછા ભારતના સંદર્ભમાં આવીએ. વિભાગ 4, ધ કરન્સી ફેક્ટર. આ સ્થાનિક કિંમતો આટલી ઊંચી કેમ છે? ચાલો સમજીએ. તો સૌથી અગત્યની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ખરેખર સોનું ઘટીને $4,534.54 પ્રતિ આઉન્સ અને ચાંદી પણ લગભગ 1% ઘટીને $75.39 પ્રતિ આઉન્સ પર આવી ગઈ હતી. 1 મિનિટ માટે આપણને એવું લાગે કે કદાચ થોડી રાહત મળી છે. પરંતુ આપણા ભારતીય ખરીદદારોને આ ઘટાડાનો કોઈ જ ફાયદો ન મળ્યો. શા માટે? કારણ કે ડોલરની સામે આપણા રૂપિયાની નબળાઈ. આ નબળા રૂપિયાએ સ્થાનિક કિંમતોને એવો મજબૂત ટેકો આપ્યો કે આંતરરાષ્ટ્રીય બજારનો પેલો ઘટાડો ભારતમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો. અને ભાવ અહીં એમના એમ ઊંચા જ રહ્યા.
તો આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચાર તો કરી દે તેવો પ્રશ્ન ઊભો થાય છે. આટલી ભયંકર વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે સુરક્ષિત ગણાતા આ રોકાણોનું ભવિષ્ય હવે ક્યાં જશે? શું આ તેજીની આગ હજુ પણ આમ જ ભડકતી રહેશે કે પછી થોડા સમયમાં તેમાં કોઈ ઠંડક આવશે? જો આ બદલાતા સમીકરણો આપણા સૌના ભવિષ્યના નાણાકીય આયોજન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. ધેટ્સ ફોર શ્યોર. આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ અને સ્થાનિક બજારના આ સીધા કનેક્શનને સતત ટ્રેક કરતા રહેવું જ હવે સમયની માંગ છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ વૈશ્વિક ફેરફારો પર નજર રાખતા રહેજો.